भजो मन गोपाला भजो मन गोविंदा बधाई ताड़ी वगाड़ो भजो मन गोपाला श्री कृष्ण गोविंद हरे मुरारे 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 हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा ओ हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला भजो रे मन गोविंदा भजो मन गोपाल श्री कृष्ण गोविंद हरे मुरारे 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 हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा ओ हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला भजो रे मन गोविंदा भजो मन गोपाल भजो मन गोविंदा भजो मन गोपाला बोलो द्वारिका वरम ददामि पीળું પીતાંબર પહેર્યું છે ઘનશ્યામ રૂપ છે તમારું જે આ સ્વરૂપ છે કોટી મનમાં મારું ધ્યાન હંમેશા તમારા ચરણમાં હતું આ શરીર ભલે કુરુક્ષેત્રમાં કૌરવોના પક્ષમાં હતું શરીરથી હું સામે પક્ષમાં હતો અને શરીરથી સામે પક્ષમાં રહ્યો એટલા માટે કે જો સામે પક્ષમાં રહું ને તો તમારી નજર સામે રહો એટલે તમારું ધ્યાન થાય મને
હે ભગવાન, મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞા એ ખોટી કરી છે. अपना मान टले टल जाए, अपना मान टले टल जाए, भक्त का मान रखते देखा. अपना मान टले टल जाए. भगवान भक्त माटे शू नहीं करता. ભક્તના માન માટે ભગવાન પોતે પોતાનું માન જતું કરી દે. મહાભારતમાં કથા છે કે કૃષ્ણ ભગવાને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમારા ભાઈઓના યુદ્ધમાં હું હથિયાર નહીં ઉપાડું, શસ્ત્ર નહીં ઉપાડું, નિશસ્ત્ર. ભગવાને એ પ્રતિજ્ઞા લીધી ત્યારે બોલો ભીષ્મ દાદા કે મેં સામી પ્રતિજ્ઞા લીધી કે હું એ પ્રતિજ્ઞા લઉં છું કે આ યુદ્ધમાં દ્વારિકા નાથ પાસે હથિયાર ઉપડાવીશ. એમને લીધી બોલો. અને પછી અર્જુનના પરણામાં 2-4 વાર બાણ માર્યા ને ભગવાન ખીજાઈ ગયા, ઉપાડી લીધું પરણો એમ ભીષ્મને મારવા. હાથમાં હથિયાર બીજો કઈ ના આવ્યો, પરણાને સુદર્શન બનાવી દીધું. હે જે આંગળીમાં લઈને દોડ્યા મારવા ભીષ્મને, ત્યારે તરત ભીષ્મએ હથિયાર નીચે મૂકી દીધા અને હાથ જોડી દીધા કે બસ મહારાજ, મારી પ્રતિજ્ઞા હતી કે તમારી પાસે મારે હથિયાર ઉપડાવવો હતો, ભલે પરણું પણ મારવા ઉપાડ્યું કે નહીં. ઈ ભીષ્મ આજે એમ કે છે, જ્યારે ભીષ્મ પિતામહ આ શરીર છોડે છે, એમનું તેજ નીકળ્યું અને તમામ યોગીઓને જોતા ભીષ્મનો તેજ ભગવાન દ્વારિકાધીશમાં સમાય છે. જ્યાં ભગવાનમાં તેજ સમાયું, આકાશમાં ગન ગન દુંદુભી નાદ થયા, ગંધર્વો ગાવા લાગ્યા, દેવગણો પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલો દ્વારિકાધીશ કી. પછી ભીષ્મની ઉત્તર ક્રિયા કરી. ભગવાન પાંડવોને લઈને આવ્યા. ભીષ્મએ જે યુધિષ્ઠિરને જ્ઞાન દીધું ને બધું, રાજધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, એના વિભાગ કરી કરીને એવું સમજાવ્યું કે એમના મનમાંથી બધું નીકળી ગયું. પછી રાજા થયા ભીષ્મ મહારાજ. ભીષ્મના કહેવાથી ધર્મરાજ યુધિષ્ઠિર. અને યુધિષ્ઠિર રાજા થયા પછી પૂછવું શું હોય? ધર્મ રાજા થાય પછી પૂછવાનું હોય. કામમ વવર્ષ પર્જન્ય સર્વ કામ દુગામહી સિજુસૂક્ષ્મ વ્રજાન ગાવઃ પયસો ધ્વસતિરમુદા. ધર્મ રાજા થયા એટલે ઈચ્છા પ્રમાણે વરસાદ પડવા લાગ્યા. આપણે કઈ મોઢે માગ્યા વરસાદ પડ્યો. ઘણી વાર જોજો, જ્યારે જ્યારે જરૂર પડે ને વરસાદ પડે એમ મનમાં થાય કે હવે 2 પાણીની જરૂર છે, હે ભગવાન હવે એકાદું આવી જાય. અને આવી જાય તો એ મોઢે માગ્યો કહેવાય. યુધિષ્ઠિર જ્યારે રાજા હતા ને ત્યારે માણસોના મોઢે માગ્યા વરસાદ આવતો. કામમ વવર્ષ, પૃથ્વી કામદુગા થઈ ગઈ. માણસોને એમ થાય કે આટલું અનાજ થવું જોઈએ તો એનાથી અધિક થાય પણ ઓછું નહીં. ધર્મ રાજા થયા ત્યારે ગાયોમાં દૂધ વધી ગયા, પશુ બધામાં દૂધ વધી ગયા, પૃથ્વીમાં અન્ન વધી ગયા, પશુમાં દૂધ વધી ગયા, વૃક્ષોમાં ફળ ફૂલ વધી ગયા, દિશાઓમાં તેજ વધી ગયા. કારણ કે ધર્મ રાજા છે. બહુ ધ્યાન દેજો આ વાત ઉપર. જ્યાં ધર્મ હોય ને ત્યાં પ્રકૃતિ એને અનુકૂળ થઈ જાય.
ઘણીવાર આપણે નથી કહેતા કે અત્યારે સમય એને સાથ દે છે. સમય તમને સાથ દે ત્યારે સમજવાનું કે અત્યારે આપણે ધર્મ પથ ઉપર ચાલીએ છીએ. ધર્મના માર્ગ ઉપર ચાલે એને પ્રકૃતિ પણ અનુકૂળ થઈ જાય. પિતાની હાજરીમાં પુત્રના મૃત્યુ પિતાનો હાજરીમાં પુત્રનું મૃત્યુ ન થાય, કોઈને દુઃખ નથી, સંતાપ નથી. સર્વત્ર યુધિષ્ઠિર મહારાજનો જય જયકાર થાય છે. કોઈને અન્યાય નહીં, કોઈ અધર્મનું લેવા તૈયાર નથી. બોલો, કોઈની નીતિ જ એવી નથી અધર્મમાં જાય, કોઈનું લઈ લેવું, કોઈનું પડાવી લેવું, કોઈનું અસત્ય કરવું. ધર્મના રાજ્યમાં રોગ શોક દુઃખ કાંઈ નથી. એક બ્રાહ્મણે એક વાણિયાને મકાન વેચ્યું. બ્રાહ્મણ સંકટમાં હતા અને બીજા બધા આજુબાજુની તકલીફ ઘણી પડી. જૂનું ઘર હતું, બનાવી શકે એમ હતા નહીં, એટલે અંતે બ્રાહ્મણ કંટાળીને વેચ્યું. હવે જે વાણિયાએ ઘર લીધું ને એને ખબર હતી કે ઘર આ મકાન જર્જરિત છે એટલે આને પાડીને જ બનાવવું પડશે. એને તો ખાલી જમીન વચ્ચોવચ હતી એટલે જોતી હતી, એને મોકાનું હતું, લીધું. પછી એને પાડ્યું નવું બનાવવા. જેવું પાડ્યું ને તો એ અંદરથી અઢળક ધન નીકળી પડ્યું. મોટા મોટા પાત્રો ધનના ભરેલા સોના. એ સમયમાં તો બધા જમીનમાં દાટતા, આવું બેંકો લોકરો ને એવું હતું નહીં, એટલે દિવાલોમાં એમ રાખતા. તે અઢળક ધન નીકળી પડ્યું. એટલે આ વાણિયો તો ગયો બ્રાહ્મણને શોધતો શોધતો એના ઘરે. ગામની બહાર દક્ષિણમાં રહેતા હતા, જઈને એને ઉઠાડ્યા અડધી રાતે. એ મહારાજ ઉઠો ઉઠો. મહારાજ ઉઠ્યા, બોલો. વાણિયો કે આ ગાડામાં બધું જે ભર્યું છે ને ઉતારી લ્યો, લઈ લ્યો. આ બધું આ તમારું મકાન પાડ્યું ને તો અંદરથી નીકળ્યું આ બધું. બ્રાહ્મણ કે ભાઈ હું તો આટલા વર્ષો રહ્યો, જિંદગી આખી કાઢી નાખી આજ ડેલામાં, આ જમીનમાં, પણ મને તો કોઈ દી સપનું નથી આવ્યું કે આમાં હતું. ઓલા મહાત્માને સપનું તો આવ્યું કે અહીંયા કરોડો રૂપિયાનું સોનું છે. મને તો સપનું નથી આવ્યું કોઈ કે આમાં આવડું ધન છે. નકર ખોદી ન નાખત આંગણા તો એમને એમ ખાલી પડ્યા હતા કેદીના. આટલા વર્ષ રહ્યો, અડધી જિંદગી આમાં નીકળી ગઈ અને કોઈ દી સ્વપ્નમાં વિચાર ન કર્યો. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આમાં જે નીકળ્યું મારા ભાગનું નતું. નક્કી થઈ મારા ભાગમાં તો મને મળ્યું ના. આટલા વર્ષ રહ્યો, અડધી જિંદગી કાઢી નાખી, 30 વર્ષ કાઢ્યા, આમાં 40 વર્ષ. હવે મને નથી જોતું, આ લઈ જાઓ તમે પાછું. વાણિયો કે ભાઈ મેં તો તમારું મકાન લીધું હતું, જમીન લીધું હતું, મને આ ન જોઈએ. બોલો, એમાં 2 જણા ઝઘડ્યા. ઓકે મને ન જોઈએ, આ કે મને ન જોઈએ. અને હવે નીકળે તો અત્યારે આ ધર્મનું રાજ હતું. એટલે કામમ વર્ષ પર્જન્ય આપણે તો જોજો પછી પસ્તાવો જાય ને. મેં થયું કદાચ થોડું ઘણું હાલી ગયું તો આખી જિંદગી વળી મોડે મોડે યાદ આવે કે કેવું હતું મારો. અહીંયા તો તરત મનમાંથી નીકળી ન જોઈએ. આપણે 2 ઝઘડતા ધર્મરાજા યુધિષ્ઠિર કને ગયા કે અમને આ જોતું નથી, જમા કરી દો અંદર રાજ્યમાં. જમીનમાંથી ધન નીકળે એનો હક પેલો સરકાર ન થાય. આજે પણ હજી કાયદો છે, પણ હવે કોઈ સરકારને કે થોડો કે અહીંયા નીકળ્યું છે બાપા. આ તો ખાલી ખબર પડે ને ત્રિકમ અંદર વાગે ને આમ જરાક ખખડાટ થાય એટલે હું પાછી ધૂળ વારી દે કે અત્યારે નહીં, રાત પડવા દો.
પછી ખોલશો બાપા, પછી ભલે કોલસા નીકળે જે નીકળે પણ બંધ બાયણે કરો. અઢળક ધન નીકળ્યું પડ્યું, આપી દીધો એમને. આવું એમનો રાજ. વર્ષો સુધી મહારાજ યુધિષ્ઠિર રાજા થયા, સર્વત્ર જય જયકાર. પણ કેટલોક સમય ગયો ને એટલે યુધિષ્ઠિર રાજાએ કેટલાક આશ્ચર્યકારક દ્રશ્ય જોયા. ભાઈ ભાઈમાં ઝઘડા જોયા, પતિ પત્નીમાં કુસંપ જોયો, દાંપત્ય જીવન ખળભળવા લાગ્યા. વરસાદ ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક ઓછો પડે, બધું વિપરીત થવા લાગ્યું. મહારાજ યુધિષ્ઠિર નીકળે તો ગધેડા જમણી બાજુથી નીકળે, ગાયો ડાબી બાજુથી નીકળે. આકાશમાં ઘણીવાર એકદમ લાલ થઈ જાય, જાણે લોહી વરસતો હોય. પૃથ્વી ઉપર વારંવાર ધરતીકંપ થવા લાગ્યા, આકાશમાં ઉલ્કાપાત થવા લાગ્યા, સમુદ્રોમાં ખળભળાટ થવા લાગ્યા. યુધિષ્ઠિર મહારાજ સમજી ગયા, આવું બધું વર્તાય ને તો આપણે સમજી જવાનું કે હવે પાપીનો જન્મ થવાનો છે, કાંઈક અધર્મ થવાનો છે, ખોટું થવાનું છે. દિવસ ઘણીવાર ધૂંધળો બની જાય. યુધિષ્ઠિર ચિંતામાં હતા, કાંઈક ખોટું થવાનું છે. ગાયોની આંખમાં આંસુ, મૂર્તિઓમાં અગ્નિમાં નિસ્તેજતા. શું ખોટું થવાનું? અર્જુન દ્વારિકાનાથને મૂકવા ગયા, એને 6 મહિના થયા પણ હજી આવ્યા નથી. બધું કુશળ તો હશે ને, વિચારે. ત્યાં તો એક દિવસે અર્જુન આવ્યા, ફાટેલા કપડા, નિસ્તેજ રૂપ, રડવા લાગ્યા ખોડામાં માથું મૂકી. કેમ રડો છો? પૂછે છે ધર્મરાજ યુધિષ્ઠિર કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તમારાથી કોઈ પાપ થઈ ગયું? વૃદ્ધની, બ્રાહ્મણની, સ્ત્રીની, ગાયની, ધર્મની રક્ષા નથી કરી શક્યા? હે અર્જુન, કોઈ ગુરુ સાધુ સંતનો અપરાધ થઈ ગયો છે તમારાથી? શું કામ આટલા બધા રડો છો? શરણાગતની રક્ષા નથી કરી શક્યા? શું કારણ? દ્વારિકા તમે ગયા હતા તો દ્વારિકામાં દ્વારિકાનાથ, વસુદેવ, દેવકી, યાદવો, દ્વારિકા વાસીઓ કુશળ તો છે ને? જ્યાં શ્રી કૃષ્ણનું કુશળ પૂછ્યું અને અર્જુન રડવા લાગ્યા. મારા હે મારા, આજ દિવસ સુધી આપણી સાથે જે હતા આપણા મિત્ર ભગવાન દ્વારિકાધીશ, જે મારા સખા થઈને અત્યાર સુધી જે મારી સાથે હતા, એ મને મારા મિત્ર છોડીને જતા રહ્યા છે. મહારાજ, વંચિત થઈ ગયા આપણે ભગવાન શ્રી કૃષ્ણથી. વંચિતો હમ મહારાજ હરિના બંધુ રૂપિણા. વંચિતો હમ મહારાજ હરિના બંધુરૂપ. બંધુરૂપ મિત્રરૂપ જે કૃષ્ણ આપણી સાથે હતા એ આપણે છોડી જતા રહ્યા છે. મહારાજ અંતર ધ્યાન. યાદવો બધા સમાપ્ત થઈ ગયા, દ્વારિકા સમુદ્રમાં લીન થઈ ગઈ. કેટલાક યાદવોના પ્રાણ બચાવવા હું આગળ આવ્યો. એ બધાને લઈને હું આવતો હતો તો રસ્તામાં સાધારણ કાબા લોકોએ મને લૂંટી લીધો. મહારાજ, હવે મને સમજાય છે કે આજ સુધી મારામાં જે તેજ હતું, મારા ગાંડીઓમાં જે તેજ હતો, એ મારો નહીં, દ્વારિકા નાથનો હતો. નહીં, હું આજે તો નહીતર હું એ જ છું.
આજે હું એ જ અર્જુન છું, આજ ગાંડીવ ધનુષ છે, પણ હું સાધારણ કાબા લોકોને જીતી ન શક્યો મહારાજ. જ્યાં ભગવાનનું સ્વધામ ગમન સાંભળ્યું ને પછી ધર્મરાજ સમજી ગયા કે હવે રેવા જેવું નથી, કલિયુગ આવી ગયો. કૃષ્ણનો અવતાર જે છે ને ભગવાન દ્વારિકાનાથનો, એ અવતાર દ્વાપરનો અંત અને કલીનો આરંભ એ બેયની સંધિમાં થયો. ભગવાન કૃષ્ણની હાજરીમાં જ કલિયુગ આવી ગયો તો, પણ ગુપ્ત હતો. હવે રહેવું નથી. પાંડવો હિમાલયમાં પ્રયાણ કરી ગયા અને જે ઉત્તરાના બાળકની રક્ષા કરી હતી ને ભગવાને, એ બાળક કોણ? પરીક્ષિત. માતાના ઉદરમાં ભગવાને એમનું પરીક્ષણ કર્યું એટલે એનું નામ પડ્યું પરીક્ષિત. આ પરીક્ષિતના બે નામ છે, એક વિષ્ણુ રાત અને પરીક્ષિત. સાચું નામ વિષ્ણુ રાત છે. વિષ્ણુના અનન્ય ભક્ત. પરીક્ષિત તો ભગવાને પરીક્ષણ કર્યું એટલે આપણે બધા પરીક્ષિત છીએ. પરીક્ષિત એટલે કોણ? કે માના ઉદરમાં ભગવાન જેની રક્ષા કરે એનું નામ પરીક્ષિત. પરીક્ષણ કરે એ પરીક્ષિત. આપણે માના પેટમાં હતા ત્યારે આપણી રક્ષા કોને કરી? કોને આપણે પવન આપ્યું? કોને આપણે પાણી આપ્યું? કોને ઉછેર્યા? આ નિરાકારમાંથી આપણો આકાર કોને કર્યો? એટલે પરીક્ષિત આપણે બધા. એ પરીક્ષિત યુવાન થઈ ગયા હતા એટલે રાજપાટ બધું એમને સોંપી અને પાંડવો હિમાલયમાં સ્વર્ગારોહણ કર્યું. બરફમાં પોતાનું શરીર કાઢ્યું. ભગવાનના શરણે થયા. હવે રાજા પરીક્ષિત થયા છે. તતઃ પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમ મહાભાગવત સસાસ. પરીક્ષિત રાજા થયા છે. યથા હિ સુત્યામભિજાત કોવિદાઃ સમાદિશં હે પરમહદ ગુણસ્તથા. 7 દ્વીપવાળી પૃથ્વીના રાજા પરીક્ષિત થયા. મહી, મહામહી એટલે કે આખી પૃથ્વીના રાજા પરીક્ષિત. સમ્રાટ હતા, સાર્વભૌમ. આપણે ચક્રવર્તી જેને કહીએ, ચક્રવર્તી એટલે સાર્વભૌમ, સમગ્ર પૃથ્વીના રાજા. 7 દ્વીપ. અને જેને ધર્મનું શિક્ષણ, પરીક્ષિતને શિક્ષણ કોને આપ્યું હતું? બ્રાહ્મણોએ અને ધર્મરાજ યુધિષ્ઠિરે. એનું જેને શિક્ષણ હોય પછી પૂછવું શું હોય? ધર્મરાજા યુધિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે, બ્રાહ્મણોની આજ્ઞા પ્રમાણે ધર્મથી પ્રજાનું પાલન કરે છે. તથા પરીક્ષિત મહારાજ પરીક્ષિત ઉત્તરની કન્યા ઈરાવતીને પરણ્યા છે. એમની પત્નીનું નામ ઈરાવતી હતું. એમાં એમને 4 દીકરા થયા: જન્મેજય, શ્રુતસેન, ભીમસેન અને ઉગ્રસેન. ધર્મથી શાસન કરે છે. વિષ્ણુ વ્રત પરાયણ, ભગવાનના ભક્ત, પ્રજાનું પિતાની જેમ પાલન કરે છે. પ્રજા છે ને એ રાજાનું સંતાન કહેવાય, રાજા પિતા કહેવાય, રાજા ત્રાતા છે.
જે રાજા પોતાની પ્રજાને ધર્મનું શિક્ષણ ના આપે તો એ રાજાને પાપ લાગે, એની જવાબદારી છે. શાસ્ત્ર એમ કે છે કે કુટુંબનો વડો, ગામના મોભી, જ્ઞાતિના વડા, રાષ્ટ્રના વડા, જે કોઈ પણ વડું હોય એની ઘણી બધી જવાબદારી છે. કુટુંબના વડાને પોતાના કુટુંબને નીતિ ધર્મનું જ્ઞાન આપવું જોઈએ, ધર્મનું શિક્ષણ આપવું જોઈએ, એ એના વડીલની જવાબદારી છે. ગામના જે વડા થયા હોય એને ગામના ઉત્કર્ષનું કામ તો કરવું જ, પણ સાથે સાથે પોતાના ગામને ધર્મ માર્ગમાં વાળવું. સમાજનો વડો હોય અને સમાજને એની જવાબદારી છે, નહીતર એને દોષ લાગે. રાષ્ટ્રના રાજાની એ ફરજ છે પોતાના પ્રજાના સુખ તો જોઈએ, પણ સાથે સાથે પ્રજાને ધર્મનું શિક્ષણ આપે. મહારાજ પરીક્ષિત ધર્મનું શિક્ષણ આપે છે કે તમે ધર્મની રક્ષા કરો. હમણાં જ આપણે કહી ગયા ને કે આપણે જો ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે, પ્રકૃતિ પણ આપણે અનુકૂળ થઈ જાય. એક ભગવાન કૃપા કરે એટલે તો શાસ્ત્ર એમ કે છે ભગવાન પાસે બીજું કઈ માગવું નહીં, આ દેજે તે દેજે એમ કરીએ તો કાંઈક બાકી રહી જાય. ભગવાનને એટલું કહેવાનું કૃપા કરજો બાપા, હે મારા નાથ કૃપા કરજો. અને એ કૃપા કરે ને પછી કઈ બાકી રહે જ નહીં, કારણ કે એની કૃપામાં બધું આવી જાય. जिस पर कृपा करे, जिस पर कृपा होए तुम्हारी, सो पर कृपा करे सब कोई. एक भगवान जो कृपा करे એટલે પૂરો થઈ ગયો. ધર્મનો આટલો પ્રભાવ છે. પણ એક વખત મહારાજ પરીક્ષિત વનમાંથી વિચરણ કરતા નીકળ્યા હતા, ત્યારે એમને એક આશ્ચર્ય જોયો. એક બળદ જોયો જેના 3 પગ કપાયેલા છે, એક પગ ઉપર ઊભો છે. એક ગાય છે, એના શરીર ઉપર પ્રહાર થયેલા છે, એના ઉપર હળ મૂક્યું છે. અને એક રાજા જેવો પુરુષ, માથે મુકુટ, કપડા જુઓ તો રાજા જેવો, દેખાવ રાજા જેવો, પણ બોલો આવા પાંગડી ગાય, પાંગડો બળદ એની પાસે ખેતી કરાવતો, મારતો તો એનો. અતિ પીડા થાય છે. 2 જણા એક પગે બળદ કેમ હાલી શકે? ગાય બળદને કહે છે, મહારાજ તમે બળદ નથી, તમે સાક્ષાત ધર્મ. આ કલિયુગ આવ્યો ને એટલે તમારો એક પગ રહ્યો. ધર્મના 4 પગ છે: સત્યમ, શૌચમ, દયા, તપઃ, યત્રા ધર્મસ ચતુર્વિધઃ. ધર્મના 4. પણ સત્યતા એક જ રહી, પગ એક જ રહ્યો, સત્ય રૂપી. પવિત્રતા, દયા ને તપ કાંઈ ન રહ્યું. આ સત્ય એક પગ શું કામ રહ્યો બળદનો? કે સત્ય સત્ય છે, સત્ય અવિનાશી છે, સત્યનો નાશ ન થાય, એટલે એક રહ્યો. તમે પાંગડા થઈ ગયા. બહુ ધ્યાન દેવા જેવી વાત છે. આ 4 વસ્તુ આ તો આપણે બધા કહીએ છીએ બાપા કલિયુગ આવ્યો, કલિયુગ આવ્યો, પણ આ 4 વસ્તુ જો આપણા ઘરમાં હોય, સત્યતા, પવિત્રતા, દયા ને તપ, આ 4 જે ઘરમાં હોય તો એ ઘરમાં શાસ્ત્ર એમ કે છે કે આજે પણ સત્યયુગ જ છે. પછી બાજુવાળાના ઘરે ભલે કલિયુગ હોય. સતયુગનો અર્થ એ છે, સત્યયુગ એટલે શું? ધર્મના 4 પાયા જ્યાં હોય ત્યાં સત્ય, આ બધું હોય ત્યાં સત્યયુગ. આજે તમારો એક પગ રહ્યો. બળદ કહે છે કે તમે ક્યાં સુખી છો? અહીંયા જો ગાયને
કે છે બળદ કે તમે પૃથ્વી છો. તમે કોણ છો? પૃથ્વી છો. પૃથ્વીના અને ગાયના ગુણ એક જ છે. એટલે તો ગાયની પાછળ એ માતા લગાડાય છે અને પૃથ્વીની પાછળ પણ માતા. માતા ત્રણ પાછળ લગાડાય. એક આપણી જનની, બીજું ગાય અને પૃથ્વી. ભેંસને માતા ન કહેવાય. કોઈ કહે છે ભેંસ માતા. ગાય કારણ કે દેવમય છે ગાય, એટલે માતૃત્વના ગુણ છે એમાં. દેવમય છે. વિચાર કરો, ઘાસ ખાય તો આપણે આપે શું? દૂધ. વનવગડામાં ફરીને પણ આપણે આપે તો દૂધ છે. તમે એનું વાસણું ખેંચી લ્યો, ખાલી બતાવીએ ખરા આમ દોવાટાણે મોઢું બતાવીએ, પછી વળી આમ પાછું લઈ લઈએ કે પાછું આ પી જશે. પણ ગાય કોઈ દી એમ કહે છે કે મારા દીકરા નથી પીવા દીધા, જાઓ તમને નહીં દઉં. એવા નવગડામાં ફરીને એ ઘાસ મુખે ચરતી, નવગડામાં ફરીને ઘાસ મુખે ચરતી, વનવગડામાં ફરીને ઘાસ મુખે ચરતી, વનવગડામાં ફરીને ઘાસ મુખે ચરતી ને એ શિયોની ગાયોની પોતાના દૂધ નથી પીતી રે. ઉપકારી એનો આત્મા, ઉપકારી એનો આત્મો જી. એ શિયોના ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે. ઉપકારી એનો આત્મા. નથી ખાતા રે. ઉપકારી એનો આત્મો, આત્મો જી. અંગડા ખેલાવીને કાળની પજાવતી રે. અંગડા ખેલાવીને
તારી એનો આત્મા હજી ઓલા ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મો ત્રણની પાછળ એટલા માટે માતા લગાડાય છે. ધર્મ રાજા એમ કે છે, ધર્મ રૂપી બળદ કે છે કે તમે કાંઈ ગાય નથી, આ પૃથ્વી છો. અને આ કલિયુગ આવ્યો એટલે તમે પણ દુખી થયા છો. જ્યારે અધર્મ વધે ને ત્યારે બે દુખી થાય, એક ધર્મ અને બીજા પૃથ્વી ધરા. ધરા ને ધર્મ દુખી થાય જ્યારે પાપ વધે ત્યારે. આ પાપ વધ્યું છે એટલે આપણે દુખી થયા. આ વાર્તાલાપ ચાલતો હતો ને એ પરીક્ષિતે સાંભળ્યો એટલે તરત પરીક્ષિત સમજી ગયા કે આ કલિયુગ છે. તરત ભાથામાંથી બાણ કાઢ્યું, ધનુષ ઉપર ચડાવ્યું, પ્રતંચા ખેંચી અને જ્યાં અનુસંધાન લીધું સમજી ગયા કલિયુગ કે રાજા ધર્મિષ્ઠ મને દંડ કરશે. એટલે કલિયુગ ચતુર હતો, તરત મોઢામાં ઘાસનું તણખલું નાખીને પગ પકડી લીધા રાજાનો કે મહારાજ હું તમારી શરણે ને હું તમારી ગાય. હવે જો તમે મને મારશો તો તમને બે પ્રકારનો પાપ લાગશે, એક શરણાગતને મારવાનું અને બીજું ગૌ હત્યાનું. પરીક્ષિત રાજા કહે છે હું પ્રાયશ્ચિત કરીશ પણ કલી તને નહીં છોડ. કારણ કે તારું નામ સાંભળીને મારા વડવાઓ હિમાલયમાં જતા રહ્યા, તારું નામ સાંભળીને મોટા મોટા સાધુ સંતો ભયભીત થઈ ગયા. એ કલી આવ્યો, કલી આવ્યો, કલી આવ્યો. કલીનું નામ સાંભળીને ભય વ્યાપી ગયો. કલિયુગ કે મહારાજ મારામાં બધાય દોષ છે, હું એમ કહું છું, પણ મારામાં એક સદગુણે છે. જેનામાં દોષ હોય એમાં ગુણ હોય અને ગુણ હોય એમાં કંઈક દોષ હોય. એટલે તો શાસ્ત્ર એમ કહે છે કે સજ્જન પુરુષ હોય હંમેશા ગુણ જોવાનો, દોષ નહીં જોવાનો. સજ્જન કહેવાય છે ને, સજ્જન એને કહેવાય બીજાના સદગુણ જોઈએ એનું નામ સજ્જન. દૂધ છે એ અમૃત કહેવાય, પણ દૂધ પણ જો પચતું ન હોય છે ને તકલીફ હોય એના માટે ઝેર કહેવાય કે નહીં, આફરો ચડે કે નહીં. લાડવા મધુર છે એ વાત સાચી, લાડવા કહેવાય અમૃત, પણ ડાયાબિટીસ થયું હોય એના માટે ઝેર. ગુણે છે કોઈક માટે અવગુણે કહેવાય. આ સંસારમાં બધું ચાલતું હોય, દોષ તમે અનુભવ કરજો. આપણે ઘરમાં એકબીજાના ગુણ જોયા કરશું ને, સાસુ હોય વહુના ગુણ જોયા કરે, વહુ સાસુના ગુણ જોયા, તો તમે જોજો વર્ષોના વર્ષો ભેળા નીકળી જાય, ખબર ન પડે. દીકરા પોતરા બધા મોટા થતા જાય, બધા એકબીજાના ગુણ જોઈ તો. પણ દોષ જોવાનું શરૂ કરે તો બીજે ત્રીજે વર્ષે જ ઠામણા જુદા કરવા પડે. બાપા ગુણ જોઈએ તો જીવનમાં આગળ નીકળાય. સદગુણ જોવાનો, ગુણ છે ત્યાં દોષ. પાણી ભેગું થાય ને એમાં કાદો થાય, અને પાછો કાદો સાફ કરવો હોય, કાદામાં પગ પડી જાય પાછી જરૂર કે નહીં પડે. પાણીથી જ સાફ થાય, પાણીથી જ કાદો થાય ને પાછો સાફ એનાથી જ થાય. ગુણ છે એમાં દોષ છે, દોષ છે એમાં ગુણ છે, બધું આ સમન્વય છે. કલિયુગ કહે છે મહારાજ મારામાં બધાય દોષ છે પણ મારી અંદર એક સદગુણ છે. સત્યયુગમાં લાંબા કાળ સુધી તપ કરવાથી જે ભગવાન માંડ દર્શન આપતા, ત્રેતા યુગમાં અનેક યજન કરવાથી, યજ્ઞોના યજન કરવાથી માન ભગવાન દર્શન આપે.
દ્વાપર યુગમાં વેદ મંત્રોના અનુષ્ઠાનથી માન માન ભગવાન પ્રગટ થાય, પણ મારા કલિયુગમાં એ કાંઈ નહીં કરવું પડે. કલિયુગમાં કોઈ સાચા હૃદયથી ભગવાનનું નામ લેશે ને, મુક્તિ. કાંઈ નહીં કરો. હરેર નામ હરેર નામ હરેર નામ હિ કેવલમ કલૌ નાસ્ત્યૈવ 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 ગતિરન્યથા. કલિકાલમાં નામ જ મોટું છે. કલિયુગ કેવલ નામ આધારા. આ એક સદગુણ જોયો એટલે કીધું જા તને મારતો નથી. પરીક્ષિત કે પણ તારે મારા રાજ્યમાં રહેવું નહીં, તું અહીંયાથી નીકળી જા. કલિયુગ કે પણ મહારાજ આપ તો સાર્વભૌમ છો, 7 દ્વીપના રાજા તમે છો, પછી હું જાઉં ક્યાં? પછી તો દરિયો છે, ક્યાં જાઉં? એમ કરો મને સ્થાન આપો, તમે કયો ત્યાં રહો. માગણી કરી કલિયુગે. પરીક્ષિત રાજાએ વિચાર્યું, બહુ વિચારીને પછી કહ્યું કે દ્યુતમ પાનમ સ્ત્રિયસૂના યતરા ધર્મશ્ચતુર્વિધા અભ્યર્થિસ્તસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ. કલિયુગે અભ્યર્થના કરી, મહારાજ તમારા શાસનમાં હું જાઉં ક્યાં? તમે મને સ્થાન બતાવી દો કે તું અહીંયા રહેજે, બસ અહીંયા હું રહીશ. બહુ વિચારીને પરીક્ષિત કહે છે દ્યુતમ. દ્યુતમ એટલે જુગાર. જ્યાં જુગાર રમાતી હોય ને ત્યાં કલિયુગનો વાસ છે. તમે જોજો ઘણા ગામમાં આપણે જઈએ તો બેઠા હોય કુંડાળા કરી કરીને, એમાં કલી છે. ઇતિહાસ તો છે જ આપણી સામે. પાંડવો હાર્યા હતા કે નહીં બધું. જુગાર રમી રમીને કે બંગલા બનાવ્યા, કયો લ્યો. ઉલટાજી રમાડે એ સુખી ત્યાં. જુગારમાં કલીશ. દ્યોતમ પાનમ. બીજું કેમાં? તો કે મદિરા પાન જે કરતું હોય એમાં કલિયુગ છે. ત્રીજું સ્ત્રિય એટલે કે વ્યભિચારમાં કલિયુગ છે. ચોથો સુના. સુના એટલે હત્યા. જીવ હત્યા થતી હોય ત્યાંય કલિયુગ છે. દ્યુતમ પાનમ સ્ત્રિય સુના. પણ આ 4 જગ્યાએ કલી રહે છે. કઈ રીતે રહે છે? તો કે જુગારમાં કપટ રૂપે કલી છે. જુગારમાં કઈ રીતે કલી? કપટ રૂપે. તમે જોજો જુગારી કપટી જ હોય. કપટી હોય ઈ જ પાછો કઈ બે પાંદડે એટલે કઈ ચૂકી રે, ઘર હલાવતો હોય એમ. બીજાને છેતરી છેતરી કોઈના પાના જોઈ લે, કોઈને ઠગી લે. કપટ હોય એના. કપટી હોય લગભગ જુગારી કપટી જ હોય પાછા. ભોળાનું કામ ન હોય એમાં. દ્યુતમ પાનમ. મદિરામાં ઉન્મત્તા રૂપે કલી છે. મદિરામાં કઈ રીતે છે? ઉન્મત્તા. ઉન્મત્ત બની જાય. માણસ નશો કરે પછી એને જ્ઞાન હોય છે કે હું કોણ છું. તમે જોજો બરોબર ત્યારે એવી ડાયો વાતો કરે, એવી અધ્યાત્મની વાતો કરે, એવી બુદ્ધિની વાતો કરે. આપણે એમ થાય કે આના જેવો કોઈ ડાયો નથી, પણ સાંજ પડે ત્યારે 2 જણા હાથ પકડીને તેડી આવતા હોય. શરીરનું નુકસાન કરે, સંપત્તિનું નુકસાન કરે, કીર્તિનું નુકસાન કરે.
પ્રતિષ્ઠાનું નુકસાન કરે. એટલે તો આપણું શાસ્ત્ર કહે છે કે વ્યસનને છોડવું, વ્યસનથી દૂર રહેવું. એમાં કલી છે. એક દીકરીને જોવા આવ્યા મહેમાન, ઉંમર લાયક થઈ ગઈ હતી, મૂર્તિઓ જોવા આવવાનો હતો. બહુ ગરીબ ઘર દીકરીનું, અને મા બાપની સ્થિતિ એવી કે મૂલ કરે તો ઘરમાં ચૂલો સળગે, નહીતર ન સળગે. હવે છોકરો જોવા આવવાનો હતો, મૂલે ન જાય તો ખાવું શું? મહેમાન આવે એને શું ખવડાવવું? અને કદાચ ઘણી વાર તો જો આવું બધું બનતું હોય અને મહેમાન આવે જોવા તો મોડું એ થઈ જાય. આજે આવવાનું હોય તો એક દી મોડાઈ આવે એવું બને. તો પછી એટલે મા બાપ કહી ગયા દીકરીને કે બાપા અમે જઈએ છીએ મૂલે, આ મહેમાન આવે ને તો તું સંભાળજે, એમ કરીને ગયા. અને ઓલા આવ્યા, આવી ગયા જોવા. છોકરો મા બાપ બધા આવ્યા, પણ ઘરમાં કોઈ હતું નહીં. એક જ દીકરી, એને આવકાર દીધો, બેસાડ્યા, પાણી પાયો. થોડી વાર થઈને એટલે ઓલા પુરુષે પૂછ્યું, આવ્યા હતા કે બાપા નથી? તો કે આવે છે. દીકરી વાત ટાળે ત્યાં વળી બીજી વાર પૂછ્યું, બાપા ગયા ક્યાં છે? તો કે ઊંધા સમા કરવા ગયા છે. એટલે બેન ભેગા હતા, એને વળી પૂછ્યું કે માં તો છે ને? તો કે હા. એ કે ઈ ક્યાં ગયા છે? તો કે ઈ એકના બે કરવા ગયા છે. પછી વળી પૂછ્યું કે હજી કોઈ બીજું ઘરમાં છે? તો કે હા, એક ભાઈ છે ડાયો, પણ એ ચર્યો થવા ગયો છે. એટલે ઓલા મહેમાન તો વિચારમાં પડી ગયા કે આ કેવું ઘર છે, આ ઘર કેવાય? ઈ કે તું શું કરસ? તો કે હું એકને દબાવું ને બધાને ઓળખું, મારું એ કામ. આ મહેમાન સમજ્યા નહીં. મહેમાન કે દીકરા હવે તું કઈ વાત સરખી કર, અમે સમજ્યા તા. બાપા ક્યાં ગયા છે? તો કે નડિયા ચારવા ગયા છે. ઊંધા સમા કરવા એટલે એમ દેશી નડિયા પેલા જો ચારતા તો ઊંધા સમા કરવા પડે, તઈ સોખા થાય. એ કે માં ક્યાં ગઈ છે? તો એકના બે કરવા, એ મગ દળવા ગઈ હતી. એકના બે થાય. એ કે ભાઈ છે પણ છેડાયો ચર્યો થવા ગયો, એટલે કે નશો કરવા ગયો છે. એ સાંજ પડે ને જાય, હમણાં ગાંડો થઈને આવશે ચર્યો થઈ. એ કે તું શું કરસ? તો કે હું એ ખીચડી કરતી હતી. અને ખીચડી ચડી કે નહીં એ કેમ ખબર પડે? તમે કોણ દબાવો તો ખબર પડે ને. એટલે એને એમ કીધું કે હું એકને દબાવો ને બધાને ઓળખો. ઓલા આવ્યા હતા જોવા, એ ચાંદલો જ કરતા ગયા હો, કે ગુણવાન છે. નશો માણસને ડાયામાંથી ગાંડો કરે. એ એમ કે છે કે ભાઈ છે ગણે પણ ગાંડો થવા ગયો. જુગારમાં કપટ રૂપે કલી છે, મદિરામાં ઉન્મત્તતા રૂપે કલી છે, વ્યભિચારમાં નિર્લજ્જતા રૂપે કલી છે. વ્યભિચારીને તમે જોજો લજ્જા ન હોય. કામા તુરાણામ ન ભયમ ન લજ્જા, ન એને ભય હોય ન એને લજ્જા હોય. કામી પુરુષને ભય ન હોય, લજા ન હોય. અને ચોથું હિંસા, એમાં કલિયુગ છે. એમાં કઈ રીતે છે? તો કે નિર્દયતા રૂપે. હત્યારાને કોઈ દી દયા ન હોય, અને દયા હોય તો એ હત્યા કરે. આ ચારમાં કલિયુગ કઈ રીતે રહેલો છે? હવે બહુ ધ્યાનથી તમે વિચારો તો કલિયુગનો સીધો અર્થ શું થાય ખબર છે? કલી એટલે કલહ, કંકાસ, કજિયા, અશાંતિ. અને જોઈ જાઓ આ કલીએ જે ધારણ કર્યું છે, આ ચારમાંથી કંઈ પણ દોષ આપણી અંદર આવે એનું નામ કલી. પછી ઉમાં શાંતિ હોય. આ ચાર વસ્તુ હોય ત્યાં આપણે હજરા હજુર કલી દેખાય. જાણીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ. એટલે જ આપણું શાસ્ત્ર કહે છે કે આ બધાથી દૂર રહેવું.
આપણે કહી ગયા ને, શાસ્ત્રનો અર્થ જ છે. શાસ્ત્ર એટલે શું કે નીતિ શાસ્ત્રથી, સમાજ શાસ્ત્રથી, ન્યાયથી, ધર્મથી, બધાયથી તમને જે માર્ગદર્શન કરાવે એનું નામ શાસ્ત્ર. શાસ્તિ શાસ્ત્ર એમ કે આ વસ્તુ ત્યાજ્ય છે, પછી અનુભવથી સિદ્ધ થયેલું હોય. આ બધામાં કલી છે. કલિયુગે કહ્યું, મહારાજ તમે તો મને બધું જ આવું આપ્યું, હવે કાંઈક સારું આપો. પુનશ્ચયાચ માનાય જાત રૂપ મદાત પ્રભુ, હજી કાંઈક આપો. એટલે વળી પરીક્ષિત રાજાએ કહ્યું કે જ્યાં અભિમાન હોય, રાગ દ્વેષ હોય, વેર ઝેર હોય, ઉવાય તું રહેજે. એમાં એક કલી શું આ બધા એમાં એ બધા અશાંતિના સ્થાન છે. અભિમાન છે, ઈર્ષા છે, વેરઝેર છે. નહીતર આપણા જીવન તો બહુ શાંત છે, સરળ છે, નિર્મળ છે. આપણે જ ઘણી વખત બધા રાગ દ્વેષ ઉભા કરીને આપણા જીવનને દોડી નાખીએ. આપણે જ કલીને ઉત્પન્ન કરીએ છીએ. કલિયુગે કહ્યું, મહારાજ આ તમે મને અમંગલ આપે, હજી કંઈક સારું આપો. એટલે છેલ્લે એમ કહ્યું કે જા અધર્મના ધનમાં પડતું રહે છે. અહીંયા સોનું બતાવ્યું છે, અન્યાયના સુવર્ણમાં. સુવર્ણ એટલે ધન. એ સમયમાં કાગળના રૂપિયા નતા, એ સમયે સોના ચાંદીના સિક્કા હતા, કિંમતી ધન હતું. એમાંય કલી છે, જો અન્યાય અનીતિથી આવ્યું હોય તો એ શાંતિ ના આપે. અન્યાયો માર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાની તિષ્ઠતિ પ્રાપ્તે એકાદશે વર્ષે સમૂલંચ વિનશ્યતિ. નીતિ ને ધર્મ એ મોરના પીછા જેવું છે. મોર શોભે કે નથી? પીછા. માણસ સદગુણથી શોભે, નીતિથી શોભે, ધર્મથી શોભે, એ એના પીછા છે. કલીનો નિગ્રહ કર્યો. પરીક્ષિત રાજામાં કોઈ અવગુણ નતા. ન જુગાર રમે, ન મદિરા પાન કરે. રાજા હતા, રાજાને બહુ પત્ની અધિકાર છે. એમ છતાં પરીક્ષિત મહારાજ એક જ પત્ની પરણ્યા છે, ઉત્તરા. એક જ એના ઉત્તરની કન્યા પરણ્યા છે, ઈરાવતી. પણ જે ભાગ્યમાં લખ્યું હોય ને, અવશ્ય ભાવિ ભાવાનામ, એ થાય. એકવાર પરીક્ષિતને ના પડી હતી ધર્મરાજા યુધિષ્ઠિરે કે બધાએ તમે ખજાના ખોલજો, પણ આ 7મો ખજાનો ખોલજો નહીં. ના પડી. પણ જે તમે ના પાડો એ સામે વાળો જરૂર કરે. તમે જોજો, એને શંકા થાય ને કે શું કામ ના પાડી હશે. તમે ધીમેકથી કોઈના કાનમાં વાત કરજો, જોજો આજુબાજુ વાળા બધા પોતાના કાન ઊંચા કરશે. મારી નથી કરતો ને, પણ એના સામે જોયા વગર તમે એની ગમે એવી વાતો કરો, બોલો, એની શંકા નહીં જાય. તમે જેને ગુપ્ત રાખવા ઈચ્છો એ બધાને જાણવાનું મન થાય. ખજાનો ખોલ્યો, ના હતી છતાંય. બહુ ધ્યાન દેજો, આ કથા આપણે ઉપદેશી આપે છે. યુધિષ્ઠિરે ના પાડી હતી તોય ખોલ્યો. આનો અર્થ શું કે યુધિષ્ઠિર એટલે ધર્મ. ધર્મ આપણે એમ કહે કે આમ ન કરું અને પછી આપણે કરીએ તો એ પાપ છે. ધર્મની વ્યાખ્યા શું? ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? વેદ વિહિતમ ધર્મ. વૈદિક સિદ્ધાંતોનું આચરણ કરવું, બસ એનું જ નામ ધર્મ છે. વેદ વિહિત ધર્મ. વિહિતમ નિષિદ્ધમ અધર્મ. અને એનાથી ઊંધું કરો. વેદ ધર્મ આપણે એમ કહેતું હોય કે આમ ન કરવું, એ કરીએ એ અધર્મ. ધર્મ રાજાએ ના પાડી હતી તોય ખોલ્યો.
વિરુદ્ધ ગયા ને. અને એમાં પછી રત્ન જડિત મુકુટ જોયો જરાસંધનો, ઈ પહેર્યો ને મતી ફરી. ક્યારે મતી ફરી? માથે કલિયુગ આવ્યો એટલે એમાં કલીનો વાસ હતો. પછી એને સમીક ઋષિના ગળામાં સાપ મૂક્યો. સમીક દીકરા શૃંગીએ એમને શ્રાપ આપ્યો કે જાઓ, તમને 7મે દિવસે તક્ષક નાગ કરડશે. રાજા ભૂખ તૃષા સહન ન કરી શક્યા એટલે અવિવેક ઉત્પન્ન થયો અને એ અવિવેકમાં એમને આ પગલું ભર્યું. આજ દિવસ સુધી ઋષિઓના ગળામાં ફૂલની માળા પહેરાવનારા, ઋષિઓનો આદર કરનારા એ પરીક્ષિતે સર્પની માળા પહેરાવી. અવિવેકને કારણે માથા ઉપર કલિયુગ આવ્યો એટલે એ મુકુટ નતો, કલીની છાયા હતી, અધર્મની છાયા હતી. અધર્મ એટલે જ કલી. અને માણસ એમાં જ વિવેક ચૂકે છે, અને વિવેક ચૂકે તો ભૂલ થાય. હવે એ પરીક્ષિત બધું રાજપાટ છોડીને જશે વનમાં. સુખદેવજી મહારાજનો સમાગમ થશે. સુખદેવજી મહારાજ એમને જે જ્ઞાન આપશે એ બધી કથા આવતીકાલના પ્રસંગમાં આપણે ભગવદ કૃપાથી તમારા પાસે વર્ણવશું. આપણા આમંત્રણને માન આપી મંત્રી શ્રી વાસણભાઈ પધાર્યા છે, આપણા બચુભાઈ પધાર્યા છે, મહાનુભાવો બધા જે પધાર્યા છે. આપણે પહેલાં એમનું સ્વાગત કરી લઈએ, પછી ભગવાનનો થાળ બોલશું, પછી આરતી કરશું. પ્રસાદ લીધા વગર કોઈ જશો નહીં. અને અહીંયાથી પ્રસાદ લઈ વર્તન પરિવાર તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. રસોડે પણ ભગવાનનો પ્રસાદ લીધા વગર જશો નહીં. ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ વૈયાસિકે પ્રથમ સ્કંદે અષ્ટાદશોધ્યાય. બોલો ગોવર્ધનનાથ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે રાધિકા વલ્લભમ શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયાલાલ કી જય. ગોવર્ધનનાથ કી જય. રવેચી માત કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. વક્તા મહોદય શ્રી, સંગીત મંડળીવાળા સર્વે ભાઈઓ, સંહિતા પાઠમાં બેઠેલા સર્વે ભૂદેવો તથા આપણા આમંત્રણને માન આપી પધારેલા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી આદરણીય શ્રી વાસણભાઈ આહિર સાહેબ તથા વડીલો, માતાઓ, બહેનો, જુવાન દોસ્તો, વાલા બાળકો, આજે આ વચન પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે બીજા દિવસને બીજા સત્રની અંદર શાસ્ત્રીજી મહારાજે આપણને ખૂબ સુંદર રસપાન કરાવ્યો. તે બદલ શાસ્ત્રીજી મહારાજનો ખૂબ ખૂબ આભાર. હવે આહિર સમાજનો ગૌરવ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી વાસણભાઈ આપણા આંગણે પધાર્યા છે, તો તેમનો ફૂલહાર તથા શાલથી સ્વાગત કરશું. તો મુખ્ય યજમાન શ્રી દેવજીભાઈ જીવાભાઈ વર્ચન આહિરને વિનંતી કરીશ શ્રી વાસણભાઈ આહિરનું સ્વાગત કરે. તો શામજીભાઈ સાથે રહેશે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય.
શ્રી બચુભાઈ રવા પધાર્યા છે, તો તેમનું પણ દેવજીભાઈને કહીશ કે પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરે. તથા દુધઈથી શ્રી ગોકલદાસ પ્રેમજી ઠક્કર શેઠ પધાર્યા છે, તો તેમનું પણ યજમાન શ્રી દેવજીભાઈને કહીશ કે સ્વાગત કરે શ્રી ગોકલદાસ પ્રેમજી ઠક્કર. હવે માનનીય વાસણભાઈ અહીં કને પધાર્યા છે, તો પ્રસંગને અનુરૂપ હું એમને કહીશ કે બે શબ્દો કહેશે શ્રી વાસણભાઈ આહિર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આવી જાય હાલે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભાઈ હમણાં બોલ્યા, ભાઈઓ અન્ય બોલ્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ધન્યવાદ. યોગીનગર ગોકુળિયા ગામે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસાસને બિરાજમાન આપણા કચ્છ ધરાના ગૌરવ એવા પરમ વંદનીય જનક મહારાજજી, એમની સૌ સાથે સંગીતમાં સાથ આપી રહેલા સર્વે ભૂદેવો, એમની સાથે સમાજનું કલ્યાણ, સમાજની ઉન્નતિ, સમાજને સદબુદ્ધિ, સમાજને સદવિચાર મળે એના માટે જેઓ સતત સપ્તાહ દરમિયાન આપણા નામનું જાપ કરશે એવા વંદનીય જપિયાઓ, સમગ્ર દેવજીભાઈ, શામજીભાઈ, વર્ચન પરિવાર, ઉપસ્થિત સર્વે કથામાં શ્રવણ કરી રહેલા સર્વે ભાઈઓ અને બહેનો, આપણે કથાનું શ્રવણ કરવા આવ્યા છીએ. મહારાજ શ્રી હમણાં જે કલિકાલ યુગની વાત કરી, 21મી સદી અને કલિકાલ યુગ અત્યારે પૂર જોશમાં છે, અને એના અનેક દ્રષ્ટાંતો સાથે વંદનીય જનક મહારાજજીએ આપણે દ્રષ્ટાંતો સાથે અનુભૂતિ કરાવી, ને આપણે પણ આપણા જીવનમાં ડોકીઓ કરીએ તો જે એમણે ઉપદેશો આપ્યા એમાં આપણે ખરેખર જોઈ શકતા હોઈએ છીએ કલિકાલ યુગ છે. ઈર્ષા, અદેખાઈ, પરંતુ આનો પણ એક કલિકાલ યુગમાં એનો ઉકેલ પણ આપ્યો છે, અને એ કચ્છની પવિત્ર ધરામાં આપણે જોઈ શકીએ છીએ. અને ઉકેલ છે ભજન અને ભોજન. આવા ધાર્મિક સત્સંગો, આવી ભાગવત સપ્તાહો અને ભજનો જે થાય છે એ કચ્છ જિલ્લા જેવા ક્યાંય પણ થતા નથી. પવિત્ર ચૈત્ર માસનું આજે બીજ છે. આજથી આવા અનેક ગઈકાલથી ભવ્યાતિ ભવ્ય આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આપણે કરતા હોઈએ છીએ. એવું જ આયોજન ભાઈ શ્રી દેવજીભાઈ અને એમને સૌ પરિવાર શામજીભાઈ દ્વારા જે કરવામાં આવ્યું છે, પરમ વંદનીય જનકરાયજી મહારાજ માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું. ખૂબ સરળ ચાલીસતા, અને તમે એક એક શબ્દમાં હૃદય સ્પર્શી વાત હોય છે, હૃદયને ટચી થાય. નહીં તો અત્યારના કથાકારો, આશ્રમોના સંચાલકો, કેવા કેવા આશ્રમો ચાલે છે એ પણ આ કલિકાલ યુગના આપણે જોઈ શકીએ છીએ.
અંધશ્રદ્ધા, ભૂત, પલીત, ભુવા, ભારાડી, એનો પણ ખૂબ મોટું સામ્રાજ્ય છે આ જગતમાં, કલિયુગમાં. હમણાં જ આપણે એક કિસ્સો જોયો નિંગાળમાં. એ માત્ર વશીકરણ અને ભૂત ભરાડી સિવાય બીજું કાંઈ નથી. એ પરિવારને કેટલું બધું મગજમાં ભરી દીધું હશે. પૂજ્ય મહારાજ શ્રી, હું તો એની બનાવ બન્યોનો 10-15 મિનિટ કે અડધા કલાક પછી ત્યાં પહોંચ્યો હતો. આખી રાત ત્યાં રોકાણો. મારી સરકારનો આખો કાફલો લઈને હું ત્યાં બેઠો હતો, ડીએસપી સહિતના અધિકારીઓ. અને મેં જે દ્રશ્ય જોયું આપણે ધ્રુજારી વસૂટ્યા. કહેવાતા ધાર્મિક સંતો કઈ હદ સુધી જાય છે માત્ર પોતાના સ્વાર્થ માટે. 7 જણાના હસતો રમતો પરિવાર અને એને પીંખી નાખે. એ કયા યુગમાં કયા ભાવમાં છૂટશે? 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષના નાના નાના બાળકોને ઝેર દઈ અને મારી નાખે. એના બા બાપ આડીએ લટકીને ફાંસો ખાય. અને એના મગજમાં એવું ભરાવેલું કે આજે રાધે મહારાણીએ આપણને ત્યાં વ્રજમાં બોલાવ્યા છે અને આપણે ત્યાં આજે સ્વર્ગમાં જવાનું છે રાસ રમવા માટે. આ એક કલયુગ છે. આજે સવારે જ એક બીજો કાર્યક્રમ હતો, ત્યારે પણ મેં કીધું કે આ સમાજ, આપણો આહિર સમાજ આવી અંધશ્રદ્ધામાંથી ક્યારે છૂટશે? અને એનો એકમાત્ર જો ઉપાય હોય તો શિક્ષણ અને આવી ભાગવત સપ્તાહો, ધર્મના જે આચરણ કરવાનું જે આપણે ભગવાને આ સમાજને જે કૃષ્ણ વંદે જગતગુરુ, જે જગતગુરુ કહેવાય, એ જગતગુરુ જેના આંગણે 11 વર્ષ અને 52 દિવસ સુધી મોટો થયો હોય, આહિરની છોકરીઓને છાછના બૂંદ સાથે એને નચાવતી એવો કૃષ્ણ કનૈયાનો વારસદાર આ આહિર સમાજ આ ભૂત અને ભરાડીઓમાં આવશે તો બીજો સમાજ કોણ એને ભરોસો કરશે? ભગવાન શ્રી કૃષ્ણે આપણે કીધું છે, વરદાન દીધું છે, તેગમાં અને ધેગમાં તમારી સાથે છે. આજે પણ 5,500 વર્ષના વાણા વાઈ ગયા છતાં આપણે અનુભૂતિ કરીએ છીએ કે સાચી નીતિ હશે તો તેગમાં અને ધેગમાં હું તમારા ભેગો છું જ. અને આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. એવો આહિર સમાજ આવી અંધશ્રદ્ધાઓમાંથી ત્યારે નીકળે કે સમાજ શિક્ષિત થશે. સમાજને શિક્ષણની ખૂબ અનિવાર્યતા છે અને શિક્ષણ માટે આ સમાજે કટિબદ્ધ બનવું જોઈએ એવું આપણે પરમ કૃપાળુ પરમાત્મા મુરલીધર પાસે પ્રાર્થના કરીએ. પુનઃ એકવાર વર્ચન પરિવારને આ રૂડા પ્રસંગ યોજવા માટે આખા ગામને, આજુબાજુના પાંચાળાને, સગા સંબંધીઓને, હેતુ સંતોષીઓને આ ધર્મપારાયણનો લાભ મળતો રહેશે. અને આ યજ્ઞમાં આપણે જે કાંઈ 5 મિનિટ 10 મિનિટ જે પણ ગ્રહણ થાય ઈશ્વરની ભક્તિ જીવનમાં ઉતારીને નિત્ય એનું પઠન કરીએ એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે પુનઃ એકવાર વચન પરિવારને હૃદયપૂર્વકના શુભકામનાઓ. મને આમંત્રણ આપ્યું, મારું સન્માન કર્યું. મારો તો આ પરિવાર છે. આમાં કોઈ મંત્રી તરીકે હું નથી આવતો, પણ એક પરિવારના સભ્ય તરીકે જ્યારે મને આમંત્રણ આપ્યું ત્યારે ખૂબ રાજી થયો. આપ સૌનો દર્શનનો લાભ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ ધન્યવાદ વાસણભાઈ, આપ આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. કંચન થાળ કર ગ્રહી લાવે જશોદા મા
पीर से रानी रुक्ष्मणी तमे जमो दीनानाथ। काना आजा रे जरा 56 भोग सजा सजा सजा। काना आजा रे जरा 56 भोग सजा। मैं तो मानू रे तेरा एहसान बड़ा। मैं तो मानू रे तेरा एहसान बड़ा। काना आजा रे जरा 56 भोग सजा। પૂજા માટે આવી જાઓ યજમાન પરિવાર. સુરગદંબકે પ્રશ્નયેણ વે નિયત સેવિતામ ગોકુલોસ્તવ કિરીટકુંડલમ પીતજાંબરમ ખલદિસૂદનામ કૃષ્ણમાવહે. ઓમ ભૂર્વસવાંગ્મય સ્વરૂપાય નમો નમઃ. ધ્યાન અવનાર્થ પુષ્પમ સમર્પયામિ. ફૂલ મૂકી જાજો. धूपम आग्रापयामि दीपकम समदर्शयामि नैवेद्यम निवेदयामि रीमिति प्रज्वाल्य. आरती पेटाइया जो आरार्तिकम रीमिति प्रज्वाल नमः संपूज्य. मैं आरती तेरी गाऊं, मैं आरती तेरी गाऊं, ओ केशव कुंज बिहारी. मैं आरती तेरी गाऊं, ओ केशव कुंज बिहारी. मैं नित नित
आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी। आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी। छवि अनोखी तेरी ऐसी ना दूजी देखी है। छवि तेरी अनोखी ऐसी ना दूजी देखी है। छवि तेरी अनोखी ऐसी ना दूजी देखी है। ऐसी अनोखी तेरी ऐसी ना दूजी देखी। तुझ सा ना सुंदर कोई ओ मोर मुकुट तुमधारी। तुझ सा ना सुंदर कोई ओ मोर मुकुट धारी। मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी। मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी। आए शरण तिहारी विपदा मिट जाए सारी। जो आए शरण तिहारी विपदा मिट जाए सारी। जो आए शरण तिहारी विपदा मिट जाए सारी। जो आए शरण तिहारी विपदा मिट जाए सारी। और हम पर कृपा रखना ओ जगत के पालनहारी। तुम हम पर कृपा रखना ओ जगत के पालनहारे। तुम हम पर कृपा रखना ओ जगत के पालनहारी। तुम हम पर कृपा रखना ओ जगत के पालनहारे। मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी। मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी। मैं नित नित शीस नमाऊं ओ मोहन कृष्ण मुरारी। मैं नित नित शीस नमाऊं ओ मोहन कृष्ण मुरारी। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा भवं भवानी सहितं नमामि। भवं भवानी सहितं नमामि। कृष्ण कन्हैया लाल की जय। पाणी प्रदक्षिणा આપી જાજો यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले हाथीથી આરતી આપી દેજો હસ્તયો દેવાભિવંદનમ દેવાભિવંદનમ પછી પોતે આરતી લઈ લેજો સ્વ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ આરતીવાળા યજમાન હાથ ધોઈ નાખજો આરતીઓ પાછળ આવેલા બધા ભક્તો પાસે મોકલાઈ દેજો आरती और हाथ धोई नाखजो हाथ में फूल ने चोखा पकड़ी रखजो हरि ओम जगने न जगनमय जंत देवासानि धर्माणि प्रथमान्यासन्न
तेहनाकं महिमानः सचन्तयत्र पूर्वे साध्याः सन्ति देवाः चरणललितयुग्मं चन्दने चर्चयित्वा कनककुसुममालां कण्ठदेशेऽर्पयित्वा शिरसि विनिहितोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवहर्षं तनोस्तु ॐ भूर्भुवस्सुवाङ्मस्वरूपाय नमो नमः महामन्त्रपुष्पाञ्जलिं समर्पयामि हस्तो बद्ध्वा प्रार्थयेत त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देवा प्रार्थना नमस्कारान् समर्पयामि प्रदक्षिणा करी जाजो राधा जीवन धन्य गिरधारी भजले माधव भजले मुरारी 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 राधा धन्य गिरधारी भजले माधव भजले मुरारी राधा जीवन धन्य गिरधारी भजले माधव भजले मुरारी
સવારે કાલે 7:30 વાગે તૈયાર થઈ જવા વડીલોને વંદના કરી લેજો છૂટા